હે મોઢું સંભાળીને વાત કરો, કોઈ નહીં ટપકી પડ્યું. તો દાદી નહીં રહેતા? દાદી છો ને? દાદી ઈશ્વરના ઘેર. ઓ રામ 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 રામ. રામ 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 કરો છો? જીવો છો મારી દાદી? મારા બા રોજના 2 લાડવા ગોઠવી કાઢે. તો બેન જોડે રહેતા નથી? હાય બેન જોડે ના રખાય. કેમ? તો બહુ ઝઘડો. એવું? હું એકવાર કહું, એકવાર મારા દાદી દાદા ઝઘડ્યા હતા ને, તે મારા દાદીએ તો છુટ્ટી તપેલી મારી દીધી મારા દાદાને. તમારા ડંજર છે? હા, જોજો મારા દાદા દાદી ચેવા ઝઘડે છે. તમે આવજો. અરે મારા ઝઘડા નહીં જોવા એમના, એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ છે બધો. એ મજા આવશે સાહેબ અરે જોવાની. મારે એવી મજા લેવા આવવાનું છે યાર. શું મેડમ તમે બી મગર તો તવો કરી નાખો અમને તો યાર. કેવું ફેમિલી છે ખબર? મારે તો નામ જ નહીં લખવા તમારા. હું તો હેડ્યો. તમે ઓમ જવાના ઓમ જવાના. હું તો આવા જવાનો. એટલે કોણ ખખડાવો છે? કોણ છે? હું તો રોટલી કરતા કરતા દોડી. આ તો રોટલી જ દાજી જશે. અરે મેડમ હું સરકાર તરફથી આવ્યો છું. અહં. આપણે વસ્તી ગણતરી કરવાની છે. ઓહો, બરાબર બરાબર. તો આપણે ઘરમાં કેટલા જણા રહે છે? મને સંખ્યા લખાઈ દો. તે પણ હાલ ઘરમાં તો કોઈ નહીં સાહેબ. બધા બહાર જ્યાં હું એકલી જ છું. આપણે કોઈની જરૂર પણ નથી મેડમ. તમે લખાવી દો. હું લખાય ચાલશે? હા, હા તને લખો પોચ. 5 જણા. ઓકે. ના સાહેબ એમ કરો 6 લખો 6. કેમ છો? પણ દાદા આવવાના હી ને રાતે. દાદા આવવાના છે? ઓહો, કેમ ક્યાં રહે છે? એ તો મારા કાકાને ઘેર રહે છે. એ તો પણ એમના ઘેર નામ લખાઈ ગયું છે ને એમનું. તો કદાચ ના લખાયું હોય તો? અરે મેડમ એ તો ત્યાં હોય તો ત્યાં લખાઈ ગયું છે એમનું નામ. આ તો તમને કીધું. હા ચલો 6 લખી દો બસ. 6. ના સાહેબ એમ કરો પોચ જ રાખો. કેમ 5 જ પાછા? પાછા મારા દાદાને તો ના ફાવે ને, તો જતા રે. તો છટકેલ છે મગજ એમનું તો પાછું. પોચ કર દો. સાવ ચલો 5. તો દાદી નહીં રહેતા? દાદી છે ને? દાદી ઈશ્વરના ઘેર. ઓ રામ 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 રામ. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અલા સાહેબ શું રામ 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 કરો છો? જીવો છે મારી દાદી. તમે તો કીધું ઈશ્વરના ઘેર છે. અલ્યા ઈશ્વર તમારા બાપાનું નામ છે. અરે મેડમ તમે તો જબરા છો યાર. તો 2 જણ જોડે રહેતા જ નથી? હાય હાય બેન જોડે ના રખાય. કેમ? તો બહુ ઝઘડો. એવું? તો એકવાર કહું, એકવાર મારા દાદી ને દાદા ઝઘડ્યા હતા ને, તે મારા દાદીએ તો છુટ્ટી તપેલી મારી હતી મારા દાદાને. આ ડેન્જર છે. હા, હવે કહેવાય. અને મારા દાદાએ પાછા ઓછા નહીં. એમની પેલી હેડવાન ધોકો નહીં આવતો, ઈથી મારા દાદીને ફરી વળ્યા હતા. જબરા છો તો. આમ આખી મૂકો ને એમને. સોસાયટી ભેગી થઈ જઈ હતી. બોલો સાહેબ. અરે એમને મૂકો ને ઝઘડો એમનો. તમે મને શંકા લખાઈ દો ને. સાહેબ હબળો છો? તમે આવજો. મારા દાદા ને દાદી ને આખું ઘર ભેગું થવાનું છે. તે જોજો મારા દાદા ને દાદી ચેવા ઝઘડે છે. તમે આવજો. અરે મારા ઝઘડા નહીં જોવા એમના. એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ છે બધો. એટલે મજા આવશે સાહેબ અરે જોવાની. મારે એવી મજા લેવા આવવાનું છે યાર. શું છે મેડમ તમે બી મને તમે સંખ્યા લખાવો ને યાર. પોચ કરો પોચ. 5 લખું હા. છું. ઓકે ચલો 5. એટલે ના સાહેબ 4 કરો. કેમ 4? હું પરણેલી છું ને. અરે મેડમ તમે તો જબરા છો યાર. તો પરણેલી હું કહું તો ખરી ને. હું મારા હારીમ નહીં જાઉં. અરે મેડમ તમે તમારી સાસરીમાં રહો છો અને અહીંયા નામ લખાવો છો. તમારા કારણે તો આ સંખ્યા ડબલ થઈ જાય છે. શું યાર મેડમ તમે બી. 4 લખું છું હવે. 4 ના સાહેબ ઉભા રહો. પોચ લખો પોચ. હવે પાછું 5 ક્યાંથી આયા? એટલે મારા ભાઈ લગન નહીં. તે એમાં ભાભી નહીં આવો હોય રે વાહ વાહ. અરે યાર આ તો કેવું છે યાર. મારા ભાભી આવો હોય જ રહેશે. હા મેડમ તમે તો જબરા છો યાર હો. પોચ કર દો. હવે 5 લખું છું ફાઇનલ બરાબર 5 પોચ. લખ્યા 5. ના 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 સાહેબ એમ કરો 4 કર દો. હવે પાછું કોણ ટપકી પડ્યું? હે મોઢું સંભાળીને વાત કરો, કોઈ નહીં ટપકી પડ્યું. મારો નાનો ભાઈ છે ને કેનેડા રહે છે. કેનેડા રહેશે? ઓહો તમારો નાનો ભાઈ? ઓહો. તો પછી અહીંયા શું કામ નામ લખાવો છે એનું મેડમ? પણ આવે છે ને જાય છે જમ. અરે એનું નામ ત્યાં લખાઈ ગયેલું હોય, અહીંયા થોડું લખાવાનું હોય. તો તમે જ કીધું સાહેબ. મારે તો તમારું નામ જ નહીં લખવું. મગર તો તવો કરી નાખ્યો અમને તો યાર. કેવું ફેમિલી છે ખબર? મારે તો નામ જ નહીં લખવા તમારા. હું તો હેડ્યો. પણ કેટલા બધા ઘરના આગળના નામ લખવાના બાકી છે. પણ ટાઈમ વેસ્ટ કર્યો મારો. પથાર ફેર નાખી આખા દાડાની. હું નામ જ નહીં લખું, ચોકડી જ માર દઉં. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઉભા રહો સાહેબ. તમારું નામ ના લખવા હોય તો કોઈ નહીં. તમે ઓમ જવાના ઓમ જવાના. હું તો આવા જ જવાનો. આ બધું મારે લખવાનું બાકી છે બધું. તે આ બાદ મારા મોટા બાપાનું ઘર છે. તેમાં હું શું કરું? મારા બા તો નહીં રહેતા. તેમાં મારે શું લેવા દેવા? અલ્યા મારા બાને ચોખ્ખા ઘી લાડવા બહુ ભાવે છે. તે મેં અત્યારે બનાવ્યા છે ને તે હું ડબ્બો ભરીને આલું. મારા બા રોજના 2 લાડવા ગોઠવી કાઢ. એ ડબ્બો તમે છે ને ઓમ જોશો ને
લેતા જન મારા મોટા બાપાને ઘેર આવતા જજો અને આમ હું તો કઈ ડબ્બા આપવા વાળો છું, લાડવા આપવા વાળો છું, હું તો કઈ ડિલિવરી બોય છું શું યાર મેડમ? હું તો સરકારી કામ કરું છું, આવા કામ કરવા આવ્યો છું? મારે તો નામ જ નહીં લખવા, આ વર્ષથી ગણતરી જ નહીં કરી. મગર તો તવ કરી નાખ્યો ખરેખર. આ ફેમિલી છે કે શું છે? હું તો હેડે ઘેર. આ તો એમાં જતા જ મેં તમને કીધું યાર. આવું નાખો કરાતો હશે. હેડ હું તેલ પીવા ગયું આ બધું વસ્તી ગણતરી ના જોયું હોય તો. તમારે શું વધુ કોમ હતું એ તો એમાં જતા જ તમને કીધું કે લેતા જો મને ધક્કો પહોંચ્યો.